નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભરૂચ જિલ્લામાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને આજે વિરોધનો માહોલ જોવા મળ્યો હતો. હાઈ ટેન્શન લાઇન, જમીન સંપાદન, યોગ્ય વળતર અને ખેતરોમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ સહિતના મુદ્દાને લઈને જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે ભરૂચ કલેક્ટર કચેરી તરફ રેલી સ્વરૂપે જોડાયા હતા. જો કે થામ અને મનુબર ગામ વચ્ચે પોલીસે ટ્રેક્ટર રેલીને અટકાવી દેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોનો આક્ષેપ હતો કે તેમને કંપનીની ખાનગી બસમાં બેસાડી ભરૂચ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ ખેડૂતો પોતાના ટ્રેક્ટર સાથે જ કલેક્ટર કચેરી પહોંચીને રજૂઆત કરવા માંગતા હતા. ખેડૂતોના જણાવ્યા મુજબ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન સહિતના વિવિધ વિકાસ કાર્યો દરમિયાન ખેતરોના વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાઈ રહેતા પાકને નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત જમીન સંપાદન અને વળતરના હાલના નિયમોને લઈને ખેડૂતોમાં નારાજગી છે. ખેડૂતોની માંગ છે કે નિયમોમાં જરૂરી ફેરફાર કરી જમીનની વાસ્તવિક કિંમત પ્રમાણે યોગ્ય અને પૂરતું વળતર આપવામાં આવે. ટ્રેક્ટર રેલી અટકાવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારબાદ ખેડૂતો દ્વારા હાઈટેન્શન લાઇન, વરસાદી પાણીના નિકાલ, જમીન સંપાદન અને યોગ્ય વળતર સહિતના મુદ્દે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. હવે ખેડૂતોની માંગણીઓ અંગે તંત્ર અને સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું રહ્યું. આજે ભરૂચ જિલ્લાના 6 તાલુકામાંથી ખેડૂતો જે પોતાની અલગ અલગ માંગો લઈને રોડ પર ઉતરેલા છે અને ખેડૂતોની જે બીજી માંગો છે કે હાઈ ટેન્શનનો પ્રશ્ન હોય, ખેતરમાં પાણી ભરવાનો પ્રશ્ન હોય, માપણીનો પ્રશ્ન છે, ખાતરનો પ્રશ્ન છે, આવા બધા જે અલગ અલગ માંગો લઈને અમારા જિલ્લાના ખેડૂતો રોડ પર ઉતરેલા છે અને 80 થી 90 ટ્રેક્ટરો છે એને પોલીસ ટ્રાફિકનું બહાનું આપીને ટ્રેક્ટરોને ડાયવર્ટ કરી રહી છે. રેલીને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેનો અમે ખરેખર વિરોધ કરીએ છીએ. પોલીસ દ્વારા વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં અદાણી આદિત્ય બિરલા ગ્રુપ લખેલી બસ છે, એ બસનો અમે બહિષ્કાર કરીએ છીએ. ટ્રેક્ટરો ખેડૂતો ચાલતા જશે, ટ્રેક્ટરમાં જશે અથવા આઈસરમાં જશે, ટ્રકમાં જશે, પણ અદાણીના બસમાં ટ્રેક્ટરો અમારા ખેડૂતો જવા નથી. અમારા હાઈ ટેન્શનનો જે પ્રશ્ન છે એની માંગ છે, જે અમારા ખેતરમાં પાણી ભરાય છે એની સમસ્યા છે. આવી વિવિધ પ્રશ્નો લઈને અમારા ખેડૂતો રોડ પર ઉતરેલા છે. નિરાકરણ ના આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આનાથી બમણી તાકાતમાં અમે ઉતરીશું. તમે જોઈ શકો છો, આજે ભરૂચ જિલ્લાના ખેડૂતો, એક ભારત દેશ ખેડૂત પ્રધાન દેશ છે અને ખેડૂતોને રસ્તા પર ઉતરી આવવું પડે છે. આ કેટલી સરકારની નાકામી કહેવાય. સરકાર એવું કહે છે અમે ખેડૂતોની સરકાર છે, પણ ખેડૂતોની સરકાર નહીં. સરકાર કંપનીઓની અને ગુલામીની સરકાર છે અને ખેડૂતો આજે યોગ્ય રજૂઆત કરવા માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જવા માટે જાય છે, ત્યારે એક પોલીસ પ્રશાસન એક ભાજપનો દલાલ બનીને આજે ખેડૂતોની અટકાયત કરવામાં આવે છે અને રોકવામાં આવે છે. એ ખેડૂત ક્યારેય સાખી નહીં લે ને આવનારા સમયમાં ખેડૂત ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે ને કરશે. આજે ખેડૂતોના મહામૂલી જમીનમાં જે વીજ ટાવર લાઈનો જાય છે તેની યોગ્ય વળતર અને સારામાં સારું વળતર મળે એની માટે આ યોગ્ય રજૂઆત કરવા માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જઈએ છીએ. ત્યારે અમારી પોલીસ, આ સરકારની પોલીસ અને ભાજપની દલાલ પોલીસ તે ખેડૂતોની અટકાયત કરે છે અને પ્રાઇવેટ, જો તમે આ બસ અદાણીની બસમાં જો ખેડૂતોને અદાણીની બસમાં લઈ જાય છે આ પોલીસ. આગળ જો નિરાકરણ નહીં આવે આ રજૂઆત કરવાથી તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે શાંતિમાં જ મારીએ, હિંસામાં માનતા નથી. અમે ગાંધી ચિંધ્યા માર્ગે જ આંદોલન કરીશું અને સરકારીને પગમાં પડાવીને ઝુકાઈશું.